આજનો પ્રેરણા સંદેશ ભાગ 95। ઘણા વર્ષો પૂર્વેની વાત છે। અમેરિકામાં એક ડૉક્ટર હતા। તેઓએ બહુ જ નામના ચાહના પ્રાપ્ત કરી હતી। એમ કહેવાતું કે એમની હોસ્પિટલમાં કોઈ પણ દર્દી જાય તો ચોક્કસ સાજો થઈને જ બહાર નીકળે। એકવાર આ ડૉક્ટરને શિકાગોમાં એક ખૂબ જ અગત્યની કોન્ફરન્સમાં જવાનું હતું। ત્યાં તેમને પ્રવચન પણ આપવાનું હતું। તેઓ પેન્સિલ્વેનિયા સ્ટેટમાં રહેતા હતા, એટલે ફિલાડેલ્ફિયા એરપોર્ટ પર પહોંચ્યા। પરંતુ તેઓ પહોંચ્યા એના 5 મિનિટ પહેલાં જ ફ્લાઇટ નીકળી ગઈ હતી। ફ્લાઇટ મિસ થવાથી આ ડૉક્ટર એરપોર્ટની બહાર નીકળ્યા અને એક કાર ભાડે લીધી અને સીધા જ રેલવે સ્ટેશન પર ગયા, એવી આશા સાથે કે કદાચ કોઈ ટ્રેન મળી જાય। પરંતુ એ દિવસની બધી જ ટ્રેન પણ નીકળી ચૂકી હતી। હવે તેઓએ વિચાર કર્યો કે એક જ માર્ગ છે અને એ છે હું કાર લઈને બાય રોડ શિકાગો પહોંચી જાઉં। તેમણે મુખ્ય હાઈવે ઉપર કારને દોડતી કરી, પરંતુ એ દિવસે એટલો બધો ટ્રાફિક મુખ્ય હાઈવે પર હતો કે ગાડી અડધો કલાક તો ટ્રાફિકમાં જ હલવાઈ ગઈ। હજુ આગળ બહુ જ ટ્રાફિક હતો। તેથી આ ડૉક્ટરે વિચાર કર્યો કે કોઈ નાનો રસ્તો લઈને જઈએ। તે વખતે GPS સિસ્ટમ તો હતી નહીં, તેથી મેપમાં જોઈને ડૉક્ટરે એક નાનો રસ્તો લીધો। તે નાનો રસ્તો ખૂબ જ કુદરતી સૌંદર્યવાળો હતો અને ત્યાં ટ્રાફિક પણ ન હતો। ગાડી અડધો કલાક આગળ ગઈ અને ડૉક્ટર રસ્તો ભૂલી ગયા। તેથી તેઓએ ગાડી ઊભી રાખી અને આજુબાજુ જોયું કે કોઈ ઘર છે। સામે એમને એક નાનકડું ઘર દેખાયું। ડૉક્ટર એ ઘરની નજીક ગયા અને બારણું ખખડાવ્યું। બારણું ખુલ્યું અને એક ગરીબ મહિલા ઘરમાંથી બહાર નીકળ્યા। ડૉક્ટરે પોતાની બધી જ વાત કરી અને કહ્યું કે શું આપ મને રસ્તો બતાવી શકશો? પેલી મહિલાએ કહ્યું કે હા, જરૂર, કેમ નહીં, પણ તમે થાકેલા લાગો છો, માટે ઘરની અંદર આવો, પાણી પીવો। પેલા ડૉક્ટર એના ઘરે ગયા, પાણી પીધું। ત્યાં જ ડૉક્ટરની નજર પથારીમાં સૂતેલા એક 12-13 વર્ષના બાળક પર પડી। ડૉક્ટરે પૂછ્યું કે આ તમારો દીકરો છે? શું એ બીમાર છે? પેલી મહિલાએ કહ્યું કે હા ડૉક્ટર, એ મારો દીકરો છે અને ઘણા વર્ષોથી તે બીમાર છે। અહીં આજુબાજુ ગામડાની હોસ્પિટલમાં તો એની ટ્રીટમેન્ટ થાય એવું નથી અને મારી પાસે પૂરતા પૈસા નથી જેથી મોટા શહેરમાં જઈને સારી હોસ્પિટલમાં તેનો ઈલાજ કરાવું। એટલે હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ભગવાન, જો થોડી પૈસાની સગવડતા થઈ જાય તો હું ડૉક્ટર રિચર્ડ નેક્સન પાસે મારા દીકરાને લઈ જાઉં, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે એ ડૉક્ટરની હોસ્પિટલમાં જે કોઈ દર્દી જાય છે તે સાજો થઈને જ બહાર નીકળે છે। આ સાંભળીને પેલા ડૉક્ટરની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે તે મહિલાને કહ્યું કે બહેન, હું જ તે ડૉક્ટર રિચર્ડ નેક્સન છું। હવે મને સમજાયું કે કેમ મારી ફ્લાઇટ મિસ થઈ ગઈ, કેમ મને ટ્રેન પણ ન મળી, કેમ હું હાઈવે પર ટ્રાફિકમાં ફસાઈ ગયો, કેમ મેં આ નાનો રસ્તો પસંદ કર્યો અને કેમ હું ભૂલો પડ્યો। આ બધાની પાછળ ભગવાનનું જ કર્તૃત્વ છે। એમ કહીને ડૉક્ટરે પેલા બાળકની તપાસ કરી, તેને દવા આપી અને પેલી મહિલાને પૈસા આપીને કહ્યું કે થોડા દિવસ પછી તમે મારી હોસ્પિટલમાં તમારા દીકરાને લઈને આવજો। એમ કહીને ડૉક્ટરે ત્યાંથી વિદાય લીધી અને જ્યારે શિકાગોની કોન્ફરન્સમાં તેમણે પોતાના પ્રવચનમાં આ પ્રસંગ કહ્યો ત્યારે ઘણા બધા ડૉક્ટર્સની આંખમાં આંસુ હતા। આપણા જીવનમાં બનતી કોઈ પણ ઘટના પાછળ ભગવાનનો કોઈક ચોક્કસ પ્લાન જરૂર હોય જ છે। ઘણીવાર આપણને તે સમજાતો નથી, પણ ભગવાનને તો ખબર હોય જ છે। તેથી જ એક કવિએ એમ લખ્યું છે કે પ્રભુએ નક્કી કરેલું હોય છે સારા માટે, પ્રભુએ નક્કી કરેલું હોય છે સારા માટે, દોરે ત્યાં જવું નિશંક, લઈ જાશે સાચી વાટે। ભગવાને જે નક્કી કર્યું હોય તેમાં જ બધાની ભલાઈ હોય છે, માટે તેઓ આપણને જે માર્ગ સુજાડે તે માર્ગે નિશંકપણે જવું। એટલા માટે જ રમણ મહર્ષિ કહેતા, ધ પ્રેઝન્ટ ડિફિકલ્ટી ઇઝ ધેટ મેન થિંક્સ હી ઇઝ ધ ડુઅર, બટ ઇટ ઇઝ અ મિસ્ટેક, ઇટ ઇઝ ધ હાયર પાવર વિચ ડઝ એવરીથિંગ એન્ડ મેન ઇઝ ઓનલી અ ટૂલ। એટલે કે
આજના વર્તમાન કાળના માણસની આ એક ભૂલ છે કે તે પોતે એમ માને છે કે તે પોતે કરતા છે, પરંતુ જે પરમ શક્તિ છે એટલે કે જે ભગવાન છે તે જ બધું કરે છે. આપણે માણસ તો માત્ર એક સાધન છીએ. માટે જ નરસિંહ મહેતાએ લખ્યું છે કે જે ગમે જગદગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કાંઈ ન અવસરે, ઉગરે એ જ ઉદ્વેગ ધરવો. ભગવાને જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ થાય છે, માટે કોઈ પ્રકારનો શોક કે ખરખરો ન કરવો, કારણ કે ભગવાન જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં દિલ્હી અક્ષરધામનું નામ એનાયત કરવામાં આવ્યું છે અને એવું લખવામાં આવ્યું છે કે ધ લાર્જેસ્ટ એન્ડ કોમ્પ્રિહેન્સિવ હિન્દુ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ, એટલે કે વિશ્વનું સૌથી વિશાળ અને કાર્યાન્વિત મંદિર એ દિલ્હીનું અક્ષરધામ છે. આ અક્ષરધામની જમીન સંપાદન કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજે 34 વર્ષ સુધી પ્રયાસો કર્યા હતા. એટલે કે 34 વર્ષો સુધી નિષ્ફળતા જ મળી હતી. છતાં પણ જ્યારે જમીન સંપાદન થઈ અને માત્ર 5 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે મંદિર બાંધ્યું, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ભગવાન કરતા હરતા છે ને જે કંઈ કરે છે તે આપણા સારા માટે છે, કારણ કે 34 વર્ષ પહેલાં જો જમીન મળી હોત તો આટલું વિશાળ અને આટલું સુંદર અક્ષરધામ આપણે ન બાંધી શકત. અને એટલા માટે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે કે 2 વાક્યો બધાએ ગોખી રાખવાના અને રોજ 3 થી 4 વાર બોલવાના. પહેલું વાક્ય ભગવાન કરતા હરતા છે, બીજું વાક્ય ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. અને આ બંને વાક્ય લાચારીથી કે દુઃખી થઈને નહીં, પરંતુ ખુમારીથી અને આનંદથી બોલવા, કારણ કે ગોડ ઓલવેઝ હેઝ અ ડિફરન્ટ એન્ડ બેટર પ્લાન ફોર અસ. આ જ સંદેશ સાથે જ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.